પુષ્ટિ સંપ્રદાયમાં જે ખૂબ મહત્ત્વનું છે અને અમારા અધિષ્ઠતા શ્રી વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટકમ જે સંસ્કૃતની એક શ્રુતિ છે તેને અષ્ટકમ પણ કહેવાય છે. તેનું રસપાન કરવા માટે આજે દ્વિતીય પીઠાધીશ્વર યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ 108 શ્રી હરિરાયજી બાવાસી સપરિવાર અહીંયા પધાર્યા છે અને 2 દિવસીય આ કાર્યક્રમ, આ મહોત્સવમાં તેઓએ મધુરાષ્ટકમનું જે રસપાન કરાવી રહ્યા છે. પુષ્ટિ સંપ્રદાયના તમામ શ્લોકો, તમામ ગ્રંથો અને આ મધુરાષ્ટકમ સાથે સંલગ્ન કરી અને પુષ્ટિ સંપ્રદાયનું મહત્ત્વ ગ્રંથોના પ્રમાણ સાથે મહાપ્રભુજીની જે સિદ્ધાંતો છે, મહાપ્રભુજીની જે વાણી છે, એને પુષ્ટિ સંપ્રદાયના જે પણ લોકો છે, પુષ્ટિ સંપ્રદાયના જે ભક્તો છે, જે કૃપાપાત્ર વૈષ્ણવો છે, તેના માટે આજે આ ખૂબ સરસ રીતે અહીંયા રસપાન કરાવી રહ્યા છે. ઠાકોરજીના નયનમાં બધા ભક્તો બિરાજમાન છે અને ભક્તોના નયનમાં ઠાકોરજી બિરાજમાન છે. ભક્તો જ્યારે ભક્તોના નયનમાં દેખે, જુએ, ત્યારે ઠાકોરજીના દર્શન કરે છે. એ પ્રકારે પણ ભાવ છે. અહીં સાક્ષાત જે નયન મળ્યા શ્રી વલ્લભના અને શ્રી મધુર સ્વરૂપ ઠાકોરજીના, એટલે નયન મળતા જે આનંદ પરમાનંદમાં પ્રવાહિત થયું છે એ માધુર્ય